રાપર ટાઉન ખાતે કોર્ટની બાજુમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર કાંકરીયાળો કરનાર કોઈ અજાણ્યો વ્યક્તિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી રાપર પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબનાઓની સૂચના મુજબ રાપર ટાઉન વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર કાંકરીયાળો કરનાર વ્યક્તિને તાત્કાલિક ઝડપી લેવા સૂચના આપી હોય, જે અન્વયે રાપર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. બુબડિયા તથા ટીમના માણસો દ્વારા તારીખ 8/7/2024ના સાંજના ભાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર કાંકરીયાળો કરનાર અજાણ્યા ઈસમને સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સની મદદથી રાપર ટાઉનમાં આવેલ નવાપરા વિસ્તાર ખાતેથી હીરાભાઈ દેવનશીભાઈ ભરવાડ વાળાને તારીખ 9/7/2024ના 5:30 વાગ્યે ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા ઉપરોક્ત કાંકરીયાળો પોતે કરાયેલું જણાવી આવ્યું, જેથી આ કામના અરજદાર શ્રી દિલીપભાઈ, અરજદાર અરજણભાઈ ગોહિલ, પ્રમુખ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ રાપર રહેતા રાપર તાલુકા રાપરનાઓને આપેલ અરજી ફરિયાદ બાબતે આ ઈસમ વિરુદ્ધ BNSS કલમ 126, 135, 170 મુજબ કાયદેસરની કાર્યવાહી એક્ઝિમેઝી સાહેબ રાપરનાઓ સમક્ષ રજૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, TVAT ન્યૂઝ, રાપર.